તમે રોજ હજારો વખત ભગવાનનું નામ લો છો, છતાં મનની ઈચ્છા પૂરી કેમ નથી થતી? શું માળા જપ કરતી વખતે એવી ભૂલો થઈ રહી છે કે જેનાથી માળા જપનું બધું ફળ મળતું નથી? આજ હું તમને માળા જપનું એવું મહત્વપૂર્ણ નિયમ જણાવીશ કે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે સહેલો નિયમ વિશે બહુ ઓછો લોકોને ખબર હોય છે, અને એ જ નિયમ તમારા જાપને સફળ બનાવી શકે છે. માળા જપ કરતી વખતે કયા નિયમો રાખવા? જય શ્રી કૃષ્ણ મિત્રો. ભગવાનનું નામ લેવું એ સૌથી સરળ અને સૌથી શક્તિશાળી સાધના માનવામાં આવે છે, પણ માત્ર નામ લેવું પૂરતું નથી. જો યોગ્ય નિયમો સાથે માળા જપ કરવામાં આવે તો મનને શાંતિ મળે છે, આત્મબળ વધે છે અને ભક્તિમાં એકાગ્રતા આવે છે. હાલો જાણીએ જાપ કરતી વખતે કયા નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ. પહેલો નિયમ, સ્નાન કરીને અથવા સ્વસ્થ થઈને માળા જાપ કરવું. જાપ કરતા પહેલા શરીર અને મનની સ્વસ્થતા રાખવી જોઈએ. જો તમે રોજ સ્નાન શક્ય ન હોય તો ઓછામાં ઓછું હાથ પગ અને મોઢું ધોઈને સ્વચ્છ કપડાં પહેરી જાપ કરવો જોઈએ. બીજું, એક જ સ્થાન પસંદ કરો. દરરોજ એક જ જગ્યાએ બેસીને જાપ કરવાથી ત્યાં સકારાત્મક ઉર્જા વધે છે અને મન ઝડપથી એકાગ્ર બને છે. ત્રીજું, આસનનો ઉપયોગ કરો. જમીન પર સીધા ન બેસો. કુશનું આસન, ઊનનું આસન અથવા સ્વચ્છ ચટાઈ પર બેસીને જાપ કરો. ચોથું, દિશાનું ધ્યાન રાખો. પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મોં રાખીને જાપ કરવો શુભ માનવામાં આવે છે. પાંચમું, મનને શાંત રાખો. જાપ કરતી વખતે મોબાઈલ, ટીવી અથવા અન્ય વાતચીતથી દૂર રહો. ભગવાનના નામમાં મન લગાવો. છઠ્ઠું, સ્પષ્ટ ઉચ્ચાર કરો. જો વાર્ષિક જાપ કરો તો મંત્રનો ઉચ્ચાર યોગ્ય રીતે કરો. જો માનસિક જાપ કરો તો મનમાં સ્પષ્ટ રીતે ભગવાનનું સ્મરણ કરો. ત્રીજું, માળાનો યોગ્ય ઉપયોગ. જાપ માળા હોય તો મધ્યમાં અને અંગૂઠાથી માળા પહેરવો. તર્જની આંગળીનો ઉપયોગ ન કરવો. સુમેરું મણકો પાર ન કરો. આઠમું, સંખ્યા નક્કી કરો. આજે 11 માળા અને કાલે માત્ર 1 માળા એવી અનિયમિતતા ન રાખો. જેટલો સંકલ્પ કરો એટલો જાપ નિયમિત કરો. ઉતાવળ ન કરો. જાપ ઝડપથી પૂરો કરવાની જગ્યાએ ભક્તિભાવથી કરો. ભગવાનને સમય આપશો તો મનમાં શાંતિ અનુભવશે. 10મું, ગુસ્સો અને નકારાત્મક વિચારોથી દૂર રહો. જાપ પહેલાં અને પછી શક્ય હોય ત્યાં સુધી શાંત રહો. ગુસ્સો, ઈર્ષ્યા અને ખોટી વાણી જાપના પ્રભાવને ઘટાડે છે. 11મું, બ્રહ્મ મુહૂર્ત શ્રેષ્ઠ સમય. સવારે સૂર્યોદય પહેલાંનો સમય જાપ માટે ખૂબ શુભ માનવામાં આવે છે. જો શક્ય ન હોય તો રોજ એક નિશ્ચિત સમયે જાપ કરો. 12મું, ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખો. માત્ર મંત્ર બોલવાથી નહીં, પણ વિશ્વાસ અને ભક્તિથી જાપ કરવાથી મનમાં આત્મવિશ્વાસ અને ભક્તિ વધે છે. ત્યારબાદ 13મું, જાપ પછી પ્રાર્થના કરો. જાપ પૂર્ણ થયા પછી ભગવાનનો આભાર માનો અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરો. 14મું,
નિયમિતતા સૌથી મોટી શક્તિ. એક દિવસ ઘણો જાપ અને પછી ઘણા દિવસ વિરામ લેવાની જગ્યાએ રોજ થોડો પણ નિયમિત જાપ કરો, વધુ સારું માનવામાં આવે છે. મિત્રો, જાપનું સાચું ફળ માત્ર શબ્દોમાં નથી, પણ ભાવ, શ્રદ્ધા, નિયમિતતા અને એકાગ્રતામાં રહેલું છે. જ્યારે ભક્તિથી ભગવાનનું નામ લેવામાં આવે છે ત્યારે મનને શાંતિ મળે છે અને જીવનમાં સકારાત્મકતા વધે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરો, તમારા પરિવાર અથવા મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટમાં જરૂર લખજો જય માતાજી અથવા જય શ્રી કૃષ્ણ. અને આવી ભક્તિભરી માહિતી માટે અમારી ભક્તિ સાગર ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય મા મેલડી, જય મોગલમાં.